નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે। ડિંડોલી ઉમિયા માતા મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં તેમણે હાજરી આપી। મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો આ દશાબ્દી મહોત્સવમાં હાજર રહ્યા હતા। ઉમાપુરમ દશાબ્દી મહોત્સવનો આ સમગ્ર કાર્યક્રમ હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। 3 દિવસ ઉમાપુરમ દશાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો છે। જે પ્રમાણે વિદેશમાં એકબીજાની સામે અત્યારે કોઈને મગજ શાંત નથી, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મેળવવા માટે એકબીજાની સામે આવી ગયા છે। એટલે એ બધા શાંતિ આપે માતાજી, એવી પ્રાર્થના। અને આપણે સૌ પાટીદાર સમાજ આજે અહીંયા હમણાં હું તમારું પેમ્પલેટ જોતો હતો તો ખૂબ સરસ લખ્યું છે અંદર કે દશાબ્દી મહોત્સવ એટલે ઉમાપુરમ ભવ્ય ભૂતકાળને વાગોળવાનો, દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવા સંકલ્પો કરવાનો આ ઉત્સવ ઉજવી રહ્યા છો આ બધા। એટલે વર્તમાનમાં ભૂતકાળમાં જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થઈ હોય તો એ ભૂલો આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને ફરી એ ભૂલો ન થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ। કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય। કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે, ખૂબ આગળ છે। એટલે દરેકે દરેક ક્ષેત્રે અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે। એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે। આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે। અને 10-10 વર્ષથી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહીંયા માતાજીની મૂર્તિ સામે અમે ઊભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજીનું મુખ છે। અને એ દર્શન કરીને અમે આવ્યા છીએ અને મેં માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે કે આપણા પાટીદાર સમાજની